આજે 14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ, જેને લઈને સુરત પોલીસ સતર્ક બની છે. ડુમસ બીચ અને હોટલોમાં પોલીસની બાજ નજર રાખી રહી છે. દેશભરમાં લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ સુરત પોલીસ હવે આ ખાસ દિવસ પર હોટલ, મોલ અને મલ્ટીપ્લેક્સ પર ખાસ નજર રાખવા જઈ રહી છે. વેલેન્ટાઇન ડે માટે આયોજિત કાર્યક્રમો સાથે ડુમસ અને સુવાલી બીચ પર સતત સુરત પોલીસ પેટ્રોલિંગ કરશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, છેડતી સહિત અન્ય બનાવ ન બને. આ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી સહિત સી ટીમ પણ આ પેટ્રોલિંગમાં રહેશે. જ્યાં પણ વેલેન્ટાઇન ડે નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યાં પોલીસ જઈને ચકાસણી કરશે. સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેની ઉજવણી નિમિત્તે યુવક યુવતીઓ એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપે છે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યા પર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેની ઉજવણી સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ છેડતીના બનાવ ન બને, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. આ માટે મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટલ, મોલ, ડુમસ અને સુવાલી બીચ, કોલેજ, બાગ બગીચા પર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસની ટીમ તહેનાત કરવામાં આવશે. સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા ઇસમો ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. આ ટીમ રૂબરૂ પહોંચી કાયદા અને વ્યવસ્થા બનાવી રાખશે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પીસીબીના લોકો અલગ અલગ હોટલોમાં, ખાસ કરીને જ્યાં કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યાં જઈ તપાસ હાથ ધરશે. સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સી ટીમની મહિલાઓ સાધારણ પરિવેશમાં સંવેદનશીલ વિસ્તારમાં રહેશે. સાથે સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવશે. વેલેન્ટાइन डे है, किस तरह से पुलिस बंदोबस्त? આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે. ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને, તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના બાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવાવરૂ જગ્યાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે. આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે, આ હોટલોમાં એન્ટિસિડન્ટ વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જો કોઈ ટિક્કર કોલ ધીંગામસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે, તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી કરવામાં આવશે.